So now, friends, let us discuss question 11 of exercise 1.1. હવે 11th ક્વેશ્ચનમાં તમને જો અહીંયા આ રીતે આપ્યું છે કે show that relation R in set A of points in plane. એટલે એક સેટ છે, સેટ ઓફ પોઈન્ટ્સ ઇન અ પ્લેન. પ્લેન એટલે સરફેસ, બરાબર. પ્લેન સરફેસ હોય એને આપણે પ્લેન કહીશું. તો એના પર બધા પોઈન્ટ્સ હોય એનો સેટ છે. ઇટ ઇઝ ગિવન બાય રિલેશન ઇઝ ગિવન બાય આર ઇક્વલ ટુ પી ક્યુ સચ દેટ ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ ઓરિજિન ઇઝ સેમ એઝ ડિસ્ટન્સ ઓફ ક્યુ ફ્રોમ ઓરિજિન. એટલે એ આ જે પ્લેન હોય એના પર આપણે જાણીએ છીએ કે ઘણા બધા પોઈન્ટ્સ હોય છે. તો એમાં એક પોઈન્ટ પી છે અને એક પોઈન્ટ ક્યુ છે, બરાબર. તો ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ ઓરિજિન એટલે ઓરિજિન પ્લેન ઉપર આપણે એક્સ વાય પ્લેન હોય, એક્સ એક્સિસ અને વાય એક્સિસ હોય. તો એમાં ઓરિજિન આપણને ખબર છે કે કોને કહેવાય. તો ઓરિજિનથી એક પોઈન્ટ પીનું ડિસ્ટન્સ આપણે મેજર કરીએ અને પછી ઓરિજિનથી ક્યુનું ડિસ્ટન્સ મેજર કરીએ તો એ સેમ હોય, બરાબર. એટલે રિલેશન આરની અંદર એવી પેર હોવી જોઈએ જેમાં એ બેવ પોઈન્ટ્સનું ડિસ્ટન્સ ઓરિજિનથી સેમ હોય. જેમ કે પી અને ક્યુ છે તો ડિસ્ટન્સ ઓફ પી ઇઝ ફ્રોમ ઓરિજિન ઇઝ સેમ એઝ ડિસ્ટન્સ ઓફ ક્યુ ફ્રોમ ઓરિજિન, બરાબર. એન્ડ વી હેવ ટુ શો દેટ સચ રિલેશન ઇઝ એન ઇક્વેલન્સ રિલેશન. એટલે આ ટાઈપનો રિલેશન ઇક્વેલન્સ રિલેશન છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. અને પછી એક બીજું વસ્તુ છે પ્રૂવ કરવાની, એ પછી જોઈએ છે. પહેલાં આપણે આર ઇઝ ઇક્વેલન્ટ રિલેશન એવું પ્રૂવ કરીએ. તો હવે એક તો ગિવન સેટ એ સેટ આપેલો છે અને એ સેટની અંદર શું છે તો ઓલ પોઈન્ટ્સ ઇન અ પ્લેન. એક પ્લેન છે જેની અંદર બધા જ પોઈન્ટ્સ આવે છે અને એનો જે સેટ બને એને આપણે એ કહેલું છે. ધીસ ઇઝ ગિવન ઇન ક્વેશ્ચન, રાઈટ. નાવ આર રિલેશન માટેનું આપેલું છે આપણને કન્ડિશન કે ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ ઓરિજિન ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ ક્યુ ફ્રોમ ઓરિજિન. આનો મતલબ શું થયો ખબર? ઓરિજિનથી પીનું ડિસ્ટન્સ એટલે ઓપી અને ઓરિજિનથી ક્યુનું ડિસ્ટન્સ એટલે ઓક્યુ કહેવાય. તો વેન ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ દેન પી ઇઝ રિલેટેડ ટુ ક્યુ. એટલે જ્યારે ઓપી ઇક્વલ ટુ ઓક્યુ થાય ને તો જ પી અને ક્યુની પેર બને. એવી રીતે પી અને ક્યુ સિવાય બીજા કોઈ પોઈન્ટ્સ હોય, સપોઝ એક્સ અને વાય હોય, તો ઓરિજિનથી એક્સનું ડિસ્ટન્સ એટલે ઓ એક્સ ઇક્વલ ટુ ઓ વાય થવું જોઈએ. તો જ આમાં એક્સ અને વાયની પેર આવશે. એટલે બધી જ પેર એવી રીતે આવશે વેન ડિસ્ટન્સ ઇઝ સેમ. આ ટાઈપનું ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ બે પોઈન્ટ્સનું. તો આ રિલેશન માટેની કન્ડિશન છે. હવે આપણે વી હેવ ટુ પ્રૂવ દેટ ધીસ રિલેશન આર ઇઝ ઇક્વેલન્સ રિલેશન. હવે કોઈ પણ રિલેશન ઇક્વેલન્સ ત્યારે જ હોય વેન ઇટ ઇઝ રિફ્લેક્સિવ, સિમેટ્રિક એન્ડ ટ્રાન્ઝિટિવ, બરાબર. તો આપણે હવે રિફ્લેક્સિવ કેવી રીતે છે એ જોઈએ. ઓપી ઇક્વલ ટુ ઓક્યુ આ આપણી મેઇન કન્ડિશન છે, બરાબર. એટલે આ કન્ડિશન તમારે જોવાની અને એમાં બે બાજુ પી આવે અથવા બે બાજુ ક્યુ હોય એવું આપણે વિચારવાનું. સેમ રહેવું જોઈએ બે બાજુ, બરાબર. ઓન લેફ્ટ સાઈડ ઓપી છે તો બીજી બાજુ પણ આપણે ઓપી લઈ લઈએ તો ઓપી ઇક્વલ ટુ ઓપી. રિફ્લેક્સિવ માટે શું છે, કન્ડિશન બેવ બાજુ સેમ હોય એવી આપણે એઝ્યુમ કરીશું. એટલે એવું આપણે વિચારીશું. તો રિફ્લેક્સિવ પ્રૂવ કરવું હોય તો લેટ અસ સે દેટ ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓપી and therefore P belongs to P comma P belongs to R. So OP equal to OP હશે તો જ P comma P belongs to R થશે. રિફ્લેક્સિવમાં કોઈપણ એક વેલ્યુ રિલેટેડ ટુ ઇટસેલ્ફ હોવી જોઈએ. એની એ જ વેલ્યુ બીજી હોવી જોઈએ. જેમ કે પહેલાં P છે તો પછી P હોવું જોઈએ, પહેલાં Q છે તો પછી Q હોવું જોઈએ. હવે આવું ક્યારે બનશે? જ્યારે આપણી કન્ડિશનમાં એ સેમ હશે. તો એક બાજુ P છે અને એક બાજુ Q છે તો આપણે બે બાજુ P લઈ લઈએ અથવા બે બાજુ Q લઈ લઈએ. પછી વિચારવાનું કે વેધર ઇટ સેટિસ્ફાઈઝ ધ કન્ડિશન ઓર નોટ, બરાબર. તો અહીંયા હું ઓપી ઇક્વલ ટુ ઓપી લખીશ તો હવે વી કેન ક્લિયરલી ઓબ્ઝર્વ દેટ ઓપી ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ઓપી. એટલે આ ટ્રુ છે, બરાબર.
અને ટ્રુ છે એટલા માટે જ પી કોમા પી બિલોંગ્સ ટુ આર થશે. કન્ડિશન સેટિસ્ફાય ના થાય તો પી કોમા પી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર કહેવાય. પણ આપણે ઓપી ઇક્વલ ટુ ઓક્યુની જગ્યાએ ઓપી ઇક્વલ ટુ ઓપી લખીએ અથવા ઓક્યુ ઇક્વલ ટુ ઓક્યુ લખીએ તો ઇટ ઇઝ ઓલવેઝ ટ્રુ. Therefore, we can say that P comma P belongs to R and therefore R is reflexive. કન્ડિશન સેટિસ્ફાય થાય છે એટલે રિફ્લેક્સિવ છે. હવે સિમેટ્રિક માટે શું કરવાનું કે જે કન્ડિશન હતી એને પહેલાં એઝ ઇટ ઇઝ લેવાની કે ઓપી ઇક્વલ ટુ ઓક્યુ આપેલું છે રાઈટ. તો હિયર ઓપી ઇક્વલ ટુ ઓક્યુ છે દેટ મીન્સ પીક્યુ બિલોંગ્સ ટુ આર. બરાબર. જો પીક્યુ આરમાં હોય ક્યારે તો ડિસ્ટન્સ ઓફ પી ફ્રોમ ઓરિજિન ઇઝ સેમ એઝ ડિસ્ટન્સ ઓફ ક્યુ ફ્રોમ ઓરિજિન. આ કન્ડિશન હતી રાઈટ. એટલે ઓપી ઇક્વલ ટુ ઓક્યુ થાય તો પીક્યુ બિલોંગ્સ ટુ આર કહેવાય. બરાબર. આ તો આપણને ગીવન આપેલું છે એટલે પહેલાં જે ગીવન હોય એ લેવાનું. બરાબર. સો જે ગીવન છે એ પહેલાં લખ્યું મેં સિમેટ્રિક માટે. પીક્યુ બિલોંગ્સ ટુ આર ઇટ ઇમ્પ્લાઇઝ ઓપી ઇક્વલ ટુ ઓક્યુ. બરાબર. હવે આ ઇન્ટરચેન્જ કરીને જોવાનું કે વેધર ઇટ સેટિસ્ફાઈઝ ધ કન્ડિશન ઓર નોટ, વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર નોટ. હવે ઓપી ઇક્વલ ટુ ઓક્યુ છે એની જગ્યાએ હું ઓક્યુ ઇક્વલ ટુ ઓપી લખું તો કોઈ ફરક પડે ખરો? ના. ઇટ રિમેન્સ સેમ. દેટ મીન્સ ઇટ ઇઝ સેટિસ્ફાઈડ. કન્ડિશન જે ગિવન છે એ સેટિસ્ફાય થાય છે. ઓપી ઇક્વલ ટુ ઓક્યુની જગ્યાએ ઓક્યુ ઇક્વલ ટુ ઓપી લખું તો પણ કશો ફરક પડે નહીં. દેટ મીન્સ હવે ઓક્યુ ઇક્વલ ટુ ઓપી લખ્યું એટલે પહેલાં ક્યુ છે અને પછી ક્યુ પી છે રાઈટ. એટલે પેર પણ એ જ રીતની લખાય. OQ equal to OP, that means QP belongs to R. Hence, we can say that if PQ belongs to R, then QP also belongs to R as it satisfies the condition given. બરાબર. given condition satisfy કરે છે એટલે PQ belongs to R છે તો QP પણ belongs to R થાય છે જ. And hence R is symmetric. કન્ડિશન સેટિસ્ફાય થાય છે એટલે R is symmetric એવું કહેવાય. તો રિફ્લેક્સિવ છે અને સિમેટ્રિક પણ છે જ. હવે આપણે ટ્રાન્ઝિટિવનું ચેક કરીશું. ટ્રાન્ઝિટિવમાં બે પેર પહેલાં આપણે જાતે જ લેવાની અને એમાંથી ત્રીજી પેર બિલોંગ કરે છે કે નહીં એ ચેક કરવાનું આફ્ટર સેટિસ્ફાઈંગ ધ કન્ડિશન ગિવન. હવે આપણે લેટ અસ એઝ્યુમ ધેટ PQ બિલોંગ્સ ટુ R એન્ડ QT બિલોંગ્સ ટુ R. બરાબર. આરમાં એક પેર PQ છે એવું આપણે એઝ્યુમ કરી લઈએ છીએ અને QT બિલોંગ્સ ટુ R એ પણ એઝ્યુમ કરી લઈએ છીએ. હવે આ બેનું કોમ્બિનેશન કરીને જોવાનું કે પેર પ્રેઝન્ટ છે કે નહીં. હવે PQ બિલોંગ્સ ટુ R એટલે કે OP ઇક્વલ ટુ OQ કહેવાય એકોર્ડિંગ ટુ કન્ડિશન ગિવન ઇન ક્વેશ્ચન. હવે એ જ રીતે QT બિલોંગ્સ ટુ R દેટ મીન્સ OQ ઇક્વલ ટુ OT. જો ક્યુનું ઓરિજિનથી ડિસ્ટન્સ એટલે OQ, ટીનું ઓરિજિનથી ડિસ્ટન્સ એટલે OT. તો OQ ઇક્વલ ટુ OT થયું. હવે OP ઇક્વલ ટુ OQ છે અને OQ ઇક્વલ ટુ OT છે. આનો મતલબ OP ઇક્વલ ટુ OT થાય ને. બરાબર. આ બેવ કન્ડિશન પરથી વી કેન રાઇટ દેટ OP ઇઝ ઇક્વલ ટુ OT વિચ ઇઝ ટ્રુ. એટલે OP ઇક્વલ ટુ OT એનો મતલબ PT બિલોંગ્સ ટુ R. બરાબર. લેફ્ટ સાઈડ P લેવાનો અને રાઈટ સાઈડથી T લેવાનો એટલે P અને Tની પેર બની જાય. અહીંયા OP ઇક્વલ ટુ OQ છે એટલે કે P અને Qની પેર છે ને. OQ ઇક્વલ ટુ OT હોય તો એમાં Q અને Tની પેર છે તો એ રીતે OP ઇક્વલ ટુ OT મળ્યું દેટ મીન્સ PT બિલોંગ્સ ટુ R થયું. બરાબર. એટલે આ બે પ્રેઝન્ટ છે તો PT પણ પ્રેઝન્ટ છે જ. therefore we can say that R is transitive. બરાબર. આ બેની જે પરંપરા છે એ આ ત્રીજી પેર પણ પરંપરા જાળવે છે એટલે ઇટ કન્ટિન્યુઝ દેટ જે શું કહેવાય પરંપરાને. બરાબર. ઇન અધર વે વી કેન સે દેટ ઇટ સેટિસ્ફાઈઝ ધ કન્ડિશન therefore R is transitive and therefore હવે રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે અને ટ્રાન્ઝિટિવ પણ છે. therefore R is ઇક્વિવેલન્સ રિલેશન. બરાબર. ઇક્વિવેલન્સ રિલેશન પણ છે એવું કહેવાય. હવે આપણે જે બીજો પાર્ટ પ્રૂવ કરવાનો છે એ જોઈએ. જો નાવ વી હેવ ટુ શો ધેટ સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ
એટલે બધા પોઈન્ટ્સનો સેટ which is related to P is circle passing through P with origin as center. બરાબર, એટલે આપણે એક સર્કલ માટેનું વિચારવાનું છે. જેમ કે let me draw a circle here. આ એક સર્કલ લીધું, બરાબર. એના પર P પોઈન્ટ અને Q પોઈન્ટ અહીંયા લીધો. આ ઓરિજિન છે, બરાબર. તો આ સર્કલ પર ઘણા બધા પોઈન્ટ્સ હોય એટલે વી કેન સી દેટ ઇટ ઇઝ સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ ઇન અ પ્લેન, બરાબર. હવે જે પી અને ક્યુ છે તો પીના અને ક્યુના કોઓર્ડિનેટ્સ આપણે એઝ્યુમ કરી લઈએ. એટલે અહીંયા પ્રૂવ આપણે એ કરવાનું છે કે પીની સાથે જેટલા બી પોઈન્ટ્સ છે એ એક સર્કલ ફોર્મ કરે છે, બરાબર. which also passes through P. આ બધા જ પોઈન્ટ્સ વડે સર્કલ બને છે જે પીમાંથી પાસ થાય છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો આપણે શું કરવાનું, બે પોઈન્ટ્સ લઈએ છીએ પી અને ક્યુ અને એના કોઓર્ડિનેટ્સ એઝ્યુમ કરી લઈએ છીએ અને એના પરથી સર્કલનું ઇક્વેશન જો મળતું હોય, ઇફ વી આર ગેટિંગ ઇક્વેશન ઓફ સર્કલ અને કન્ડિશન આ જ ઓપી ઇક્વલ ટુ ઓક્યુ વાળી, ઓપી ઇક્વલ ટુ ઓક્યુ કન્ડિશન યુઝ કરીને આપણે સર્કલનું ઇક્વેશન ફોર્મ થાય છે કે નહીં જોવાનું. જો સર્કલનું ઇક્વેશન ફોર્મ થાય તો પ્રૂવ થઈ જાય. વી કેન સે દેટ સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ ઇઝ અ સર્કલ વિચ પાસીસ થ્રુ પી, એવું આપણે પ્રૂવ કરીશું. તો લેટ અસ એઝ્યુમ દેટ પી ઇક્વલ ટુ x1 y1 અને ક્યુ ઇક્વલ ટુ x2 y2 અને ઓરિજિનના કોઓર્ડિનેટ્સ 0 0. હવે ઓપી ઇક્વલ ટુ ઓક્યુ આપણને કન્ડિશન આપેલી હતી ક્વેશ્ચનમાં, સો ઓપી ઇક્વલ ટુ ઓક્યુ લઈએ છીએ એટલે કે ઓરિજિનથી પીનું ડિસ્ટન્સ અને ઓરિજિનથી ક્યુનું ડિસ્ટન્સ. તો આ શું થયું, રેડિયસ બન્યું ને. જે ડિસ્ટન્સ છે રેડિયસ તરીકે એઝ્યુમ થઈ શકે. સો લેટ અસ સે દેટ ઓપી ઇક્વલ ટુ ઓક્યુ ઇક્વલ ટુ આર. હવે આ બધાનો સ્ક્વેર કરીએ, ઇક્વલ જ છે ને વચ્ચે, તો બધાનો સ્ક્વેર પણ કરી શકાય, સ્ક્વેરિંગ ઇન ઓલ ટર્મ્સ. તો ઓપી સ્ક્વેર ઇક્વલ ટુ ઓક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. અહીંયા સાઈડમાં રીઝન લખી જ દેવાનું કે તમે શું કર્યું, તો સ્ક્વેરિંગ કર્યું. ઓન સ્ક્વેરિંગ વી આર ગેટિંગ ઓપી સ્ક્વેર ઇક્વલ ટુ ઓક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. હવે ઓપી ઇન્ડિકેટ્સ ડિસ્ટન્સ બિટવીન ઓ એન્ડ પી, બરાબર. તો આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા યાદ કરો. ડિસ્ટન્સ ફોર્મ્યુલામાં જો સ્ક્વેર કરીએ તો જો અહીંયા હું તમને ડિસ્ટન્સ ફોર્મ્યુલા લખી આપું. ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ, દેટ ઇઝ ડિસ્ટન્સ લખવું હોય આપણે ફોર્મ્યુલા તો આપણે આ રીતે લખતા હતા, x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર અને એનો રૂટ. હવે આ રૂટ ના લખવો હોય તો ડી સ્ક્વેર લખાય ને. So we can write like this also, d square equal to x1 minus x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર, બરાબર. તો એ જ ડિસ્ટન્સ ફોર્મ્યુલા અહીંયા આપણે એપ્લાય કર્યું ઓ અને પી વચ્ચે. ડી સ્ક્વેરની જગ્યાએ ઓપી સ્ક્વેર છે, બરાબર. હવે બેમાંથી એક પોઈન્ટ તો ઓરિજિન છે એટલે 0 થઈ જશે, જેમ કે x2 0 થઈ જાય એ જ રીતે y2 પણ 0 થઈ જાય, બરાબર. ઓરિજિન સાથેનું ડિસ્ટન્સ છે એટલે. સો ઓપી સ્ક્વેર માટે આપણે લખીશું, જો x2 0 હોય એટલે આ સેકન્ડ પોઈન્ટનો કોઓર્ડિનેટ 0 હોય તો x1 સ્ક્વેર લખાય ને પ્લસ y1 સ્ક્વેર. તો એ જ વસ્તુ અહીં કરી છે, ઓપી સ્ક્વેર ઇક્વલ ટુ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર. અને એ રીતે પીની જગ્યાએ ક્યુ હોય તો ક્યુના કોઓર્ડિનેટ x2 y2 છે, દેટ મીન્સ ડિસ્ટન્સ ફોર્મ્યુલામાં આ x1ની જગ્યાએ x2 આવશે અને y1ની જગ્યાએ y2 આવી જશે અને જે બીજી વેલ્યુ છે તો 0 થઈ જશે, ઓરિજિન સાથે ડિસ્ટન્સ લઈએ છીએ એટલે. તો ક્યુ સ્ક્વેર માટે પણ આપણે x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર લખાશે.
વિચ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. તો આ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર અને x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર શું છે? ઇક્વેશન ઓફ સર્કલ. જો એ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર ઇઝ ઇક્વેશન ઓફ સર્કલ. આ યાદ રાખવાનું છે. વિથ સેન્ટર એઝ ઓરિજિન. વિથ સેન્ટર ઓરિજિન 0 0. એટલે એવું જે સર્કલનું સેન્ટર ઓરિજિન 0 0 હોય તો એનું ઇક્વેશન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર આવે, જે આપણે 11th કોનિક્સની અંદર ભણ્યા હતા. ઇક્વેશનના સર્કલનું ઇક્વેશન આવતું હતું. તો સેમ હિયર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરની જગ્યાએ x1 સ્ક્વેર y1 સ્ક્વેર છે બિકોઝ ઓફ p અને x2 સ્ક્વેર y2 સ્ક્વેર છે બિકોઝ ઓફ q. બરાબર. એટલે સર્કલ જો આપણે એવું ધારીએ કે સર્કલ પાસીસ થ્રુ p, તો તે વખતે આપણે x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર લખીશું અને સર્કલ પાસિંગ થ્રુ q હોય તો x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. એમ તમને અહીંયા બે ઇક્વલ જ મળે છે, એટલે ઓપી સ્ક્વેર માટે લખો અથવા ઓક્યુ સ્ક્વેર માટે લખો. ઇટ શોઝ ઇક્વેશન ઓફ સર્કલ in short, and hence we can say that set of all points is a circle which passes through P. બરાબર, એ પ્રૂવ થઈ ગયું. સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ ઇઝ સર્કલ પાસિંગ થ્રુ P વિથ ઓરિજિન એઝ સેન્ટર. સર્કલનું ઇક્વેશન બની ગયું એટલે પ્રૂવ થઈ ગયું. So in this way we can solve question 11. Now let us see another question. હવે જો બીજો ક્વેશ્ચન આના જેવો જ છે. જો 12th નંબરનો ક્વેશ્ચન જોઈએ. So that relation R is defined in a set A of all triangles. એક સેટ છે, સેટ A ઓફ ઓલ ટ્રાયંગલ્સ, એમાં બધા ટ્રાયંગલ્સ આવે એવો સેટ છે. ટ્રાયંગલ્સનો સેટ છે એ. સચ દેટ આર ઇક્વલ ટુ T1 T2. આ T1 ટ્રાયંગલ માટે યુઝ થાય છે, ફર્સ્ટ ટ્રાયંગલ સેકન્ડ ટ્રાયંગલ લાઈક દેટ. તો T1 T2 સચ દેટ T1 ઇઝ સિમિલર ટુ T2. હવે T1 સિમિલર ટુ T2 હોય એવી રીતે આપણે કન્ડિશન છે. So here now question 12. Relation are defined in set A of all triangles. એટલે એક સેટ છે ઓફ ઓલ ટ્રાયંગલ્સ, ટ્રાયંગલ્સનો એક સેટ છે જેના માટેનો રિલેશન અહીંયા આપ્યો છે T1 T2 સચ દેટ T1 ઇઝ સિમિલર ટુ T2. એટલે એક ટ્રાયંગલ બીજા ટ્રાયંગલ સાથે સિમિલર હોય તો જ બેવની પેર બને. ઇફ T1 ઇઝ સિમિલર ટુ T2 then T1 T2 pair belongs to R. So we have to show that such relation is equivalence relation. બરાબર, ઇક્વેલન્સ રિલેશન છે એવું આપણે પ્રૂવ કરવું છે. તો જો એકદમ ઇઝી છે, આગળના ક્વેશ્ચનની જેમ જ એક સેટ આપેલો છે ઓફ ઓલ ટ્રાયંગલ્સ ઇન અ પ્લેન. બરાબર, બધા ટ્રાયંગલ્સ હોય એનો એક સેટ છે અને આર રિલેશન સચ દેટ T1 ઇઝ સિમિલર ટુ T2 દેન T1 T2 બિલોંગ્સ ટુ આર. એટલે એક ટ્રાયંગલ જો સિમિલર હોય તો T1 T2 આરમાં પેર તરીકે આવશે. હવે આપણે રિફ્લેક્સિવ માટે ચેક કરવું છે, તો જે આ કન્ડિશન છે ને એમાં T1 અને T2ની જગ્યાએ બેવ T1 લેવાના. બરાબર, ટ્રાયંગલ રિલેટેડ ટુ ઇટ સેલ્ફ હોય તો જ આર રિફ્લેક્સિવ કહેવાય. એટલે ઇફ વી કેન પ્રૂવ દેટ T1 ઇઝ સિમિલર ટુ T1 then we can say that R is reflexive. હવે it is very clear that T1 is always similar to T1. આ T1 છે. બરાબર, here I have written T1 similar to T1. T1 similar to T1. તો કોઈ પણ ટ્રાયંગલ પોતાની સાથે તો સિમિલર જ કહેવાય. બરાબર, so we can say that T1 is similar to T1. is true actually. કન્ડિશન સેટિસ્ફાય થાય છે, આ ટ્રુ છે જ અને ટ્રુ છે એટલા માટે કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ.
બરાબર. T1 સિમિલર ટુ T2 ની જગ્યાએ T1 સિમિલર ટુ T1. હેન્સ T1, T1 બિલોંગ્સ ટુ આર એવું કહેવાય. બરાબર. T1 સિમિલર ટુ T1 છે તો પછી T1 રિલેટેડ ટુ T1ની જે પેર છે એ પણ આરમાં પ્રેઝન્ટ છે જ. ધેરફોર આર ઇઝ રિફ્લેક્સિવ. T1 બિલોંગ્સ ટુ આર છે એટલે આર રિફ્લેક્સિવ છે એવું કહેવાય. હવે આપણે સેકન્ડ કન્ડિશન જોઈએ. પહેલાં જે ગિવન હતી એ જ લખી દઈશું કે T1 સિમિલર ટુ T2 ફોર T1, T2 બિલોંગ્સ ટુ આર. એટલે જો T1 સિમિલર ટુ T2 હોય ને તો T1 અને T2ની પેર પ્રેઝન્ટ હોય જ એવું આપણને ક્વેશ્ચનમાં આપેલું હતું. બરાબર. અહીં આપ્યું છે ને T1 સિમિલર ટુ T2 ધેરફોર T1, T2 બિલોંગ્સ ટુ આર. એટલે જે ગિવન છે એ પહેલાં લખ્યું. હવે એમાં ઇન્ટરચેન્જ કરીને જોવાનું કે ટ્રુ બને છે કે નહીં. તો T1 સિમિલર ટુ T2 એની જગ્યાએ હું T2 સિમિલર ટુ T1 લખું તો કોઈ ફરક પડે? ના પડે. ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ. ધેરફોર વી કેન સે ધેટ T2, T1 બિલોંગ્સ ટુ આર. એટલે એનું ઇન્ટરચેન્જ કરીએ તો પણ આરમાં પ્રેઝન્ટ છે જ. એન્ડ ધેરફોર વી કેન સે ધેટ આર ઇઝ સિમેટ્રિક. બરાબર. ઇન્ટરચેન્જ કર્યા પછી પણ જો પ્રેઝન્ટ થતું હોય તો સિમેટ્રિક છે એવું કહેવાય. હવે આપણે રિફ્લેક્સિવ માટે ચેક કરીએ. રિફ્લેક્સિવમાં બે પેર આપણે પહેલેથી લઈશું અને એ બેનું કોમ્બિનેશન જો ત્રીજી પેર તરીકે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. તો આપણે પહેલાં T1, T2 બિલોંગ્સ ટુ આર લખીએ. હવે T1, T2 બિલોંગ્સ ટુ આર હોય દેટ મીન્સ T1 ઇઝ સિમિલર ટુ T2 એન્ડ T2, T3 બિલોંગ્સ ટુ આર. બરાબર. આ બી પ્રેઝન્ટ છે એવું આપણે એઝ્યુમ કરી લીધું છે. T1, T2 પ્રેઝન્ટ છે, T2, T3 પ્રેઝન્ટ છે. હવે T2, T3 પ્રેઝન્ટ હોય તો T2 સિમિલર ટુ T3 કહેવાય એકોર્ડિંગ ટુ કન્ડિશન ગિવન ક્વેશ્ચન. હવે આ બે કન્ડિશન પરથી ત્રીજી કન્ડિશન બને છે કે નહીં જોવાનું છે. હવે જો ફર્સ્ટ ટ્રાયંગલ સિમિલર ટુ સેકન્ડ ટ્રાયંગલ અને સેકન્ડ ટ્રાયંગલ સિમિલર ટુ થર્ડ ટ્રાયંગલ. દેટ મીન્સ ફર્સ્ટ ટ્રાયંગલ ઇઝ ઓલ્સો સિમિલર ટુ થર્ડ ટ્રાયંગલ. બરાબર. T1 સિમિલર ટુ T2 હોય તો અને T2 સિમિલર ટુ T3 હોય તો T1 સિમિલર ટુ T3 થાય જ. અને આ સિમિલર થાય છે દેટ મીન્સ ઇટ સેટિસ્ફાઈઝ કન્ડિશન સેટિસ્ફાય કરે જ છે. અને ધેરફોર વી કેન સે દેટ T1, T3 ઓલ્સો બિલોંગ્સ ટુ આર. હવે T1, T2 પ્રેઝન્ટ છે આરમાં, T2, T3 પ્રેઝન્ટ છે તો આ બેનું કોમ્બિનેશન T1, T3 ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ એઝ ઇટ સેટિસ્ફાઈઝ કન્ડિશન. T1, T3 સિમિલર છે એ ટ્રુ બન્યું. ધેરફોર T1, T3 બિલોંગ્સ ટુ આર કહેવાય એન્ડ ધેરફોર આર ઇઝ ટ્રાન્ઝિટિવ. તો હવે રિફ્લેક્સિવ, સિમેટ્રિક છે, ટ્રાન્ઝિટિવ પણ છે. ધેરફોર આર ઇઝ ઇક્વેલન્સ રિલેશન. ત્રણેય વસ્તુ છે જ એટલે ઇક્વેલન્સ રિલેશન છે એમ પણ કહેવાય જ. એકદમ ઇઝી છે ફ્રેન્ડ્સ. 2-4 ક્વેશ્ચન તમે સમજશો ને મેથડ તો ઇઝી થઈ જશે. હવે આપણને એમાં બીજો પાર્ટ એવો પૂછ્યો છે કે 3 ટ્રાયંગલ એવા લીધા જેમાં એની સાઇડ્સ આપી છે આપણને કે એક ટ્રાયંગલની સાઇડ 3, 4, 5 તરીકે હોય. આ 3 એના મેઝરમેન્ટ છે એટલે એક સાઈડનું મેઝરમેન્ટ 3 હોય અને બીજી સાઈડનું 4 હોય અને ત્રીજી સાઈડનું 5 હોય. એવી રીતે એક ટ્રાયંગલ છે. હવે રીતે બીજો ટ્રાયંગલ છે જેમાં 5, 12, 13 મેઝરમેન્ટ તરીકે છે ત્રણેય સાઈડ્સનું. અને ત્રીજો ટ્રાયંગલ છે 6, 8, 10. બરાબર. તો હવે આપણને એવું કહ્યું કે આ T1, T2, T3માંથી કયા બે સિમિલર છે. બધા કંઈ એકબીજાને સિમિલર નથી. આ સાઇડ્સ આપેલી છે તો એમાંથી સિમિલારિટી ચેક કરવાની છે કે વિચ 2 ટ્રાયંગલ્સ આર સિમિલર. હવે જો સિમિલારિટી માટે છે ને એક કન્ડિશન આપણે છે જે 9મા 10મામાં ભણ્યા આપણે. વી નો ધેટ if corresponding sides of two triangles are in proportional then they are similar. એટલે જો આ જે સાઇડ્સ આપી છે ને તો કોરસ્પોન્ડિંગ સાઇડ્સ એટલે કે 3નું 5 સાથે ચેક કરવાનું, 4નું 12 સાથે અને 5નું કોરસ્પોન્ડિંગ 13 કહેવાય. એ રીતે ત્રીજા ટ્રાયંગલમાં જોઈએ તો 3નું કોરસ્પોન્ડિંગ 6 છે, 4નું કોરસ્પોન્ડિંગ 8 છે અને 5નું કોરસ્પોન્ડિંગ 10 છે. તો હવે ત્રણેય એકબીજા સાથે ચેક કરવાનું છે સાઇડ્સનું પ્રપોર્શનાલિટી ક્યાં આગળ આવે છે. સાઇડ્સ પ્રપોર્શનલ કયા બે ટ્રાયંગલ વચ્ચે છે એવું આપણે જોવાનું. તો અહીં તમે જોશો ને બરાબર જે મેઝરમેન્ટ આપ્યું છે એમાં તો
3નું 5 સાથે, 4નું 12 સાથે, 5નું 13 સાથે કરીએ ને તો એ 3 રેશિયો સેમ નહીં આવે. જો અહીંયા તમે સાઈડમાં લખીને આપું, સમજાવો એટલે ખ્યાલ આવશે. 3નો રેશિયો 5 સાથે કરવાનો, બરાબર. સાઇડ્સ પ્રપોર્શનલ હશે ને તો જ ટ્રાયંગલ સિમિલર કહેવાય. તો અહીંયા શું કર્યું આપણે? કોરસ્પોન્ડિંગ સાઇડનો રેશિયો લીધો, પછી 4નું 12 સાથે રેશિયો લેવાનો. પહેલાં બે ટ્રાયંગલની વાત કરું છું. પછી 5 અને 13નો રેશિયો લેવાનો. તો હવે આ ત્રણેય રેશિયો એકબીજા સાથે ઇક્વલ નહીં હોય. 3/5ની જે વેલ્યુ હોય ને એ વેલ્યુ 4/12ની હોવી જોઈએ. તો જો 4/12માં શું થશે? 4 3 12 એટલે 3/5 ઇઝ નોટ ઇક્વલ ટુ 1/3. બરાબર. 4/12નું 1/3 થઈ ગયું. તો 3/5 ઇક્વલ ટુ 1/3 કહેવાય કે ના કહેવાય? અને એ રીતે 3/5 ઇક્વલ ટુ 5/13 કહેવાય? ના કહેવાય. એટલે આનો મતલબ એ થયો કે સાઇડ્સ આર નોટ પ્રોપોર્શનલ ઇન ટ્રાયંગલ 1 એન્ડ ટ્રાયંગલ 2. એટલે એ બે સિમિલર નથી. પણ જો હું T1 અને T3નું ચેક કરીશ ને, જો T1 અને T3 એટલે કે 3નો રેશિયો 6 સાથે લઈએ, 4નો 8 સાથે, 5નો 10 સાથે લઈએ, 3/6 ઇક્વલ ટુ 4/8 ઇક્વલ ટુ 5/10. આ ત્રણેય રેશિયો 1/2 જ થઈ જશે. 3/6 એટલે 1/2 કહેવાય, 4/8 એટલે 1/2 કહેવાય, 5/10 એટલે 1/2 કહેવાય. Therefore, we can say that T1 and T3 are similar triangles. T1 and T3 are in relation. એટલે જો હવે આપણે એવું લખાય, T1 સિમિલર ટુ T3 છે, રાઈટ? ઇટ ઇમ્પ્લાઇઝ T1 અને T3ની પેર બિલોંગ્સ ટુ R છે એમ કહેવાય. હેલો ફ્રેન્ડ્સ, now let us see question 13 of exercise 1.1. હવે ક્વેશ્ચન 13માં આપણને એવું કહ્યું કે show that relation are defined in a set of all polygons. R is defined in set A of all polygons as R equal to P1 P2 such that P1 and P2 have same number of sides. Is equivalence relation. તો જો એક સેટ આપેલો છે, સેટ A. હવે એમાં શું છે? તો ઓલ પોલિગોન્સ ઇન અ પ્લેન. એક પ્લેન સરફેસની અંદર ઘણા બધા પોલિગોન્સ છે જે સેટ એની અંદર આવે છે. હવે એમાંથી પોલિગોન 1 અને પોલિગોન 2ની પેર બને ઇફ P1 એન્ડ P2 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ. એટલે બે પોલિગોનની નંબર ઓફ સાઇડ જો સેમ હોય તો એ બેની પેર બનશે. બરાબર. સેમ નંબર ઓફ સાઇડ્સ નહીં હોય તો પેર નહીં બને. ધીસ ઇઝ ધ કન્ડિશન ગિવન ફોર ફોર્મિંગ અ રિલેશન આર. હવે આ રિલેશન રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ છે કે નહીં આપણે એ ચેક કરીશું અને ઇક્વિવેલન્સ રિલેશન છે કે નહીં એ પણ જોઈશું. હવે પહેલાં તો રિફ્લેક્સિવની વાત કરીએ તો જે કન્ડિશન આપી હોય એમાં P1 એન્ડ P2 આપ્યું છે તો આપણે P1 એન્ડ P1 લખવાનું, બરાબર, સેમ રાખવાનું, રિલેશન ટુ ઇટ સેલ્ફ. તો જ રિફ્લેક્સિવ છે કે નહીં ખબર પડશે. તો કન્ડિશન એકોર્ડિંગ ટુ ગિવન કન્ડિશન P1 એન્ડ P1 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ. જો હું એવું લખું તો P1નું આપણે રિલેશન P1 સાથે ચેક કરીએ છીએ, બરાબર. આ તો સેમ જ છે, પોલિગોન પોતે જ છે P1, તો એમાં તો સેમ નંબર ઓફ સાઇડ્સ જ હોય ને. P1ની કમ્પેરિઝન P1 સાથે કરું તો મને સેમ નંબર ઓફ સાઇડ્સ જ મળવાનું. એટલે કે ગિવન કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થઈ જાય છે. ધેરફોર P1નો રિલેશન P1 સાથે થાય જ. સો P1 રિલેટેડ ટુ P1 બિલોંગ્સ ટુ R કહેવાય. એન્ડ ધેરફોર R ઇઝ રિફ્લેક્સિવ. બરાબર. હવે સિમેટ્રિક ચેક કરીએ. સિમેટ્રિકમાં શું કરીએ છીએ? તો P1 અને P2 લઈશું અને પછી પહેલાં ગિવન કન્ડિશન લખીશું કે P1 P2 બિલોંગ્સ ટુ R implies P1 and P2 have same number of sides. This is given. આ આપણને આપેલું જ છે ક્વેશ્ચનમાં. હવે એમાં ઇન્ટરચેન્જ કરીને જોવાનું, બરાબર. જ્યારે બી સિમેટ્રિક ચેક કરતા હોય તો આપણે જે કન્ડિશન આપી હોય એમાં એ બે વસ્તુને ઇન્ટરચેન્જ કરીને જોવાનું અને ચેક કરવાનું કે વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર નોટ.
તો P1 એન્ડ P2ની જગ્યાએ P2 એન્ડ P1 લખું તો P2 એન્ડ P1 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ. કોઈ ફરક પડે નહીં. જે કન્ડિશન આપેલી હતી એમાં ઇન્ટરચેન્જ કર્યા પછી પણ કશો ફરક પડતો નથી. દેટ મીન્સ ઇટ ઇઝ ટ્રુ. એન્ડ ધેરફોર વી કેન સે ધેટ P2 P1 બિલોંગ્સ ટુ R. P1 P2 બિલોંગ્સ ટુ R છે તો P2 P1 પણ બિલોંગ્સ ટુ R છે જ આફ્ટર ઇન્ટરચેન્જિંગ. દેટ મીન્સ R ઇઝ સિમેટ્રિક. આનો મતલબ R સિમેટ્રિક છે. હવે આપણે ટ્રાન્ઝિટિવ ચેક કરવું છે. તો ટ્રાન્ઝિટિવમાં બે પેર પહેલાં છે એવું આપણે એઝ્યુમ કરી લઈશું. લેટ અસ સે ધેટ P1 P2 બિલોંગ્સ ટુ R એન્ડ P2 P3 બિલોંગ્સ ટુ R. બરાબર. જે આ પહેલી પેર હોય એમાં જે બીજું સેકન્ડ પોલિગોન છે એ જ સેકન્ડ પેરમાં ફર્સ્ટ હોય એવી રીતે આપણે પેર લેવાની. તમે P1 P2 અને P3 P4 એવું ના લઈ શકો ટ્રાન્ઝિટિવ ચેક કરવા માટે. અહીંયા P1 P2 લીધું છે એટલે બીજી પેર P2 થી જ સ્ટાર્ટ થાય એટલે P2 P3. તો હવે P1 P2 બિલોંગ્સ ટુ R એનો મતલબ P1 એન્ડ P2 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ એકોર્ડિંગ ટુ કન્ડિશન ગિવન ઇન ક્વેશ્ચન. બરાબર. જે પેર છે તો એના માટે કન્ડિશન આપણે લખીએ તો શું લખીએ છીએ? P1 એન્ડ P2 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ. હવે P2 P3 બિલોંગ્સ ટુ R માટે શું લખીશું? P2 એન્ડ P3 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ. બરાબર. આ તો આપણે બે પેર છે એના માટે લખ્યું. હવે આ બેમાંથી બેવનું કમ્બાઈન કરીને ચેક કરીએ. જો P1 એન્ડ P2 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ, P2 P3 હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ, એટલે કે P1 એન્ડ P3 ઓલ્સો હેવ સેમ નંબર ઓફ સાઇડ્સ. ઓબ્વિયસલી ઇટ ઇઝ ટ્રુ. બરાબર. P1 P2 have same number of sides, P2 P3 have same number of sides, તો P1 and P3 also have same number of sides. Always becomes true. એટલે આ બી ટ્રુ થાય છે જ. એટલે કે કન્ડિશન સેટિસ્ફાય થાય છે. ધેરફોર P1 P3 belongs to R કહેવાય. બરાબર. વી કેન સે ધેટ P1 P3 belongs to R and therefore R is transitive. હવે રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક બી છે અને ટ્રાન્ઝિટિવ બી છે. ત્રણે હોય તો R is equivalence relation એમ કહેવાય. બરાબર. હવે આપણને એક ક્વેશ્ચન પૂછ્યો છે અહીંયા કે વોટ ઇઝ સેટ ઓફ ઓલ એલિમેન્ટ્સ ઇન એ રિલેટેડ ટુ ટી વિથ સાઇડ્સ 3, 4, 5. એટલે એક ટ્રાયંગલ છે જેની સાઇડ્સ 3, 4, 5 છે. તો આપણને જે સેટ એ આપેલો હતો, સેટ એ, એને ટ્રાયંગલ સાથે રિલેટ કરવો હોય. બરાબર. તો પોલિગોન્સને ડાયરેક્ટ આપણે ટ્રાયંગલ સાથે રિલેટ નહીં કરી શકાય. પોલિગોન્સમાં સ્પેસિફિકલી જે ટ્રાયંગલ્સ છે, બરાબર, 3, 4, 5ની જે સાઈડ એટલે કે ટી ટ્રાયંગલ જે છે ને એના સિવાયના બીજા, જો સેટ એની અંદર ઘણા બધા પોલિગોન્સ છે. બરાબર. તો એ પોલિગોન્સમાં અમુક ટ્રાયંગલ્સ પણ હોઈ શકે ને. પોલી મીન્સ shape having more than 2 sides. બેથી વધારે સાઇડ્સ હોય ને એને પોલિગોન કહેવાય. તો અહીંયા શું કહે છે કે સેટ એ ટી સાથે રિલેટેડ કઈ રીતે છે એમ. તો સેટ એ રિલેટેડ ટુ ટી ઇઝ ટ્રાયંગલ્સ. પોલિગોન્સમાં જેટલા બી ટ્રાયંગલ્સ હશે એ જ ખાલી ટી સાથે રિલેટેડ થશે. એટલે તમારે ખાલી એક જ સ્ટેટમેન્ટમાં આન્સર આપવાનો છે એનો કે સેટ ઓફ ઓલ એલિમેન્ટ્સ ઇન એ, એની અંદર જેટલા બી એલિમેન્ટ્સ છે, બરાબર, એ ટી સાથે રિલેટેડ જો હોય તો એ ટ્રાયંગલ્સ છે. બરાબર. ટ્રાયંગલ્સનો રિલેશન ટ્રાયંગલ સાથે થાય, બીજા બધા પોલિગોન્સનો રિલેશન ટ્રાયંગલ સાથે ના થાય. લાઈક ધેટ. નાઉ લેટ અસ સી અનધર ક્વેશ્ચન. ક્વેશ્ચન 14 એ બી આના જેવો જ છે. આમાં લાઇન્સ આવે છે. પેલા 13માં ટ્રાયંગલ્સની વાત, પોલિગોન્સ ટ્રાયંગલ્સની વાત કરી. હવે 14માં લાઇન્સ છે. તો હવે જો ક્વેશ્ચન તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. એક સેટ આપેલો છે L. ઇટ કન્ટેન્સ ઓલ લાઇન્સ ઇન XY પ્લેન. XY પ્લેન પર જેટલી બી લાઇન્સ છે બધી લાઇન્સ એલમાં છે.
અને રિલેશન આર ઇક્વલ ટુ L1 L2 સચ ધેટ L1 ઇઝ પેરેલલ ટુ L2. એટલે L1 અને L2ની પેર ત્યારે જ બનશે જ્યારે L1 ઇઝ પેરેલલ ટુ L2. બરાબર. ઇફ L1 ઇઝ નોટ પેરેલલ ટુ L2 તો L1 L2ની પેર નહીં બને. ધીસ ઇઝ ધ કન્ડિશન ગિવન ફોર ફોર્મિંગ રિલેશન. હવે એમાંથી રિફ્લેક્સિવ માટે આપણે ચેક કરવું છે. હવે L1 ઇઝ પેરેલલ ટુ L2 જે કન્ડિશન આપી છે એમાં જો હું એમ લખું કે L1 ઇઝ પેરેલલ ટુ L1 તો એ ફોલ્સ તો નહીં જ બને. બરાબર. કોઈ પણ લાઈન પોતાની સાથે તો પેરેલલ જ સમજી શકાય. વી કેન અન્ડરસ્ટેન્ડ ધેટ અ લાઈન ઇઝ પેરેલલ ટુ ઇટસેલ્ફ. સો L1 ઇઝ પેરેલલ ટુ L1 એટલે કે L1 બિલોંગ્સ ટુ R. કન્ડિશન સેટિસ્ફાય થાય છે એટલે L1 બિલોંગ્સ ટુ R છે, which is true. Therefore we can say that R is reflexive. L1ની પેર પ્રેઝન્ટ છે જ એટલા માટે રિફ્લેક્સિવ છે એમ કહેવાય. અહીંયા L1 લખ્યું એની જગ્યાએ તમે L2 સપોઝ લો તો L2 ઇઝ પેરેલલ ટુ L2. યસ, તો L2 બિલોંગ્સ ટુ R થશે એટલા માટે રિફ્લેક્સિવ તો થશે જ. હવે સિમેટ્રિકની વાત કરીએ તો L1 બિલોંગ્સ ટુ R જે ગિવન છે એ પહેલાં લખવાનું. L1 બિલોંગ્સ ટુ R ઇમ્પ્લાઇઝ L1 ઇઝ પેરેલલ ટુ L2. આ ગિવન હતું. બરાબર. હવે આ જે ગિવન કન્ડિશન છે એને હું ઇન્ટરચેન્જ કરું, L1 ઇન્ટરચેન્જ કરું છું. હવે હું એમ લખું છું કે L2 ઇઝ પેરેલલ ટુ L1. બરાબર. તો કોઈ કન્ડિશનમાં ફરક પડતો નથી. બરાબર ને. L1 ઇઝ પેરેલલ ટુ L2ની જગ્યાએ L2 ઇઝ પેરેલલ ટુ L1 લખું તો there is no difference in these two. બરાબર. બોથ આર ટ્રુ એકચ્યુઅલી અને બોથ આર સેમ વી કેન સે ઇન મિનિંગ. તો આનો મતલબ એ થયો કે L2 ઇઝ પેરેલલ ટુ L1 દેટ મીન્સ L1 બિલોંગ્સ ટુ R. બરાબર. સો ઇટ સેટિસ્ફાઈઝ કન્ડિશન ફોર સિમેટ્રિક ઓલ્સો. L1 બિલોંગ્સ ટુ R then L2 ઓલ્સો બિલોંગ્સ ટુ R. જે પેર પ્રેઝન્ટ હોય એનું ઇન્ટરચેન્જ કરીએ તો પણ એ પ્રેઝન્ટ છે જ. ધેરફોર R ઇઝ સિમેટ્રિક. હવે ટ્રાન્ઝિટિવનું ચેક કરીએ. ટ્રાન્ઝિટિવ માટે બે પેર પહેલેથી જ લઈ લેવાની. L1 બિલોંગ્સ ટુ R અને L2 બિલોંગ્સ ટુ R એવું આપણે પહેલાં કન્સિડર કરી લીધું. હવે આ બેનું કોમ્બિનેશન કરીને જોઈશું. હવે L1 બિલોંગ્સ ટુ R દેટ મીન્સ L1 ઇઝ પેરેલલ ટુ L2 દેટ ઇઝ ગિવન ઇન ક્વેશ્ચન. અને એ જ રીતે L2 બિલોંગ્સ ટુ R હોય તો L2 પેરેલલ L3 થશે. બરાબર. જે પેર પ્રેઝન્ટ હોય એના માટે કન્ડિશન એપ્લાય થઈ જાય કે L2 ઇઝ પેરેલલ ટુ L3. હવે L2 પેરેલલ છે, L3 પેરેલલ છે તો આ બેનું કોમ્બિનેશન કરીએ તો L1 પેરેલલ L3 થાય ને. બરાબર. જે કોમન છે એના સિવાયનું આપણે જોવાનું કે એ બે વચ્ચે રિલેશન બને છે કે નહીં. તો L1 અને L3 વચ્ચે રિલેશન અહીંયા બને જ છે. L2 ને પેરેલલ હોય, L3 ને પેરેલલ હોય તો ઓટોમેટિકલી વી કેન સે ધેટ L1 is also parallel to L3 and hence L3 belongs to R. બરાબર. કન્ડિશન સેટિસ્ફાય થાય છે એટલે L3 is present we can say and therefore R is transitive and therefore R is equivalence relation. બરાબર. ઇક્વિવેલન્સ રિલેશન પણ છે જ. હવે આપણને એમ કહ્યું કે શો ધેટ R is equivalence relation and find. જો find set of all elements related to line y equal to 2x plus 4. એક લાઇન છે y equal to 2x plus 4 તો એની સાથે જે લાઇન્સ પેરેલલ હોય એનો એક સેટ બનાવો. તો જો આપણે 11th લાઇન્સના ચેપ્ટરમાં ભણ્યા હતા કે કોઈ એક લાઇન હોય એની સાથે પેરેલલ લાઇન લખવી હોય ને તો તમારે એક્સ અને વાય સિવાયનું જે કોન્સ્ટન્ટ ટર્મ છે એ જ ખાલી ચેન્જ કરવાનું. પેરેલલ લાઇન્સ માટે ઓનલી કોન્સ્ટન્ટ ટર્મ ચેન્જીસ. એક્સ અને વાયનું ટર્મ સેમ રહેશે તો જ એને પેરેલલ લાઇન કહેવાય. એટલે આપણે આની સાથે પેરેલલ લાઇન્સનું સેટ લખવું હોય તો y ઇક્વલ ટુ 2x પ્લસ કે લખી દઈશું. 4ની જગ્યાએ કે લખી દઈશું. બરાબર. 4ની જગ્યાએ ખાલી વેલ્યુ બદલાશે, બાકીનું બધું સેમ રહેશે પેરેલલ લાઇન્સ માટે. સો સેટ ઓફ ઓલ લાઇન્સ રિલેટેડ ટુ લાઇન y ઇક્વલ ટુ 2x પ્લસ 4 ઇઝ xy સચ ધેટ.
હવે આમાં એક્સ અને વાય યુઝ કરીએ છીએ ને, એટલે એક્સ વાય સચ ધેટ વાય ઇક્વલ ટુ 2x પ્લસ કે વેર કે બિલોંગ્સ ટુ આર. આપણે ખાલી જે કોન્સ્ટન્ટ ટર્મ છે એની જગ્યાએ કે લખી દેવાનો, એટલે સેટ ઓફ ઓલ પેરેલલ લાઇન્સ બની જાય. સો ઇન ધીસ વે we can solve this question. Now let us see question 15. હવે જો 15th ક્વેશ્ચનમાં એક રિલેશન આપ્યો છે જેમાં પેર્સ આપી છે કે 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 એવી રીતે પેર્સ આપી છે આરમાં. તો ચૂઝ ધ કરેક્ટ આન્સર. એટલે જે ગિવન રિલેશન આપ્યો છે ક્વેશ્ચનમાં આપણને, સી હિયર ધીસ ઇઝ અવર ક્વેશ્ચન. એટલે એમાં એક સેટ છે 1 2 3 4 અને એમાંથી એક રિલેશન બનાવ્યો જેમાં બધી પેર્સ આપી છે અલગ અલગ. તો આ રિલેશન ઓપ્શનમાંથી કયો આવશે એ જોવાનું છે. સો હિયર વી હેવ ટુ ચેક વેધર ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓર થર્ડ ઓર ફોર્થ ઓપ્શન કયું આવશે એ આપણે જોવાનું છે. એટલે આપણે રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ ત્રણેય એકવાર ચેક કરી લેવાનું કે રિફ્લેક્સિવ છે કે નહીં, સિમેટ્રિક છે કે નહીં અને ટ્રાન્ઝિટિવ છે કે નહીં. તો એના પરથી આપણે આન્સર આપી શકીએ. હવે જો ગિવન રિલેશનમાં તમે જોશો ને તો 1 1 2 2 3 3 4 4 આ ચારેય પેર છે જ, બરાબર. એટલે નંબર રિલેટેડ ટુ ઇટ સેલ્ફ છે જ. એવરી નંબર ઇઝ રિલેટેડ ટુ ઇટ સેલ્ફ. 1 2 3 4 બરાબર, ચારેય નંબર પોતાની સાથે રિલેટેડ છે જ. ધેરફોર આર ઇઝ રિફ્લેક્સિવ રિલેશન. હવે આપણે સિમેટ્રી ચેક કરીએ. તો જો પહેલું જ આપણે 1 2 1 2 પ્રેઝન્ટ છે. તો હવે 1 2 પ્રેઝન્ટ હોય ને તો 2 1 પણ પ્રેઝન્ટ હોવું જોઈએ સિમેટ્રિક માટે. તો હિયર 1 2 ઇઝ પ્રેઝન્ટ બટ 2 1 ઇઝ નોટ પ્રેઝન્ટ, બરાબર. એટલે બાકીની પેર્સ માટે તો જોવાનું જ નહીં, એકનું જ નથી થયું. ધેરફોર આર ઇઝ નોટ સિમેટ્રિક રિલેશન, બરાબર. 1 2 પ્રેઝન્ટ હોય અને 2 1 પ્રેઝન્ટ ના હોય તો સિમેટ્રિક ના કહેવાય. હવે ટ્રાન્ઝિટિવની વાત કરીએ. તો જો 1 2 પ્રેઝન્ટ હોય અને 2 2 પ્રેઝન્ટ હોય, આ બે પ્રેઝન્ટ છે, બરાબર. તો એ બેનું કોમ્બિનેશન કરીએ કોમન એલિમેન્ટ સિવાય, બરાબર. 2 કોમન છે, એના સિવાય પણ 1નો રિલેશન 2 સાથે થવો જોઈએ. એ પ્રેઝન્ટ છે કે નહીં? તો 1 2 ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ, બરાબર. 1 2 બિલોંગ્સ ટુ આર, 2 2 બિલોંગ્સ ટુ આર implies 1 2 is also belongs to R. બેનું કોમ્બિનેશન પ્રેઝન્ટ છે. એ જ રીતે 1 3 અને 3 2નું કોમ્બિનેશન કરીએ. 1 3 3 2નું કોમ્બિનેશન 1 2 થાય. ફર્સ્ટ અને લાસ્ટ નંબર જે કોમન વેલ્યુ હોય એના સિવાયનું, એટલે 1 2. તો 1 2 પ્રેઝન્ટ છે જ. 1 3 3 2 માટે 1 2 પ્રેઝન્ટ છે. પછી 1 1 અને 1 3 માટે 1 3 પ્રેઝન્ટ છે જ. જો તમને એ રિલેશન જે આપ્યો છે એના પરથી વધારે ખ્યાલ આવશે. 1 2 એટલે કે જે સેકન્ડ વેલ્યુ હોય ને એ બીજી કોઈ એવી પેરમાં ફર્સ્ટ આવતું હોય, બરાબર, એ બે પેર આપણે લેવાની. તો 1 2 2 2, તો 1 2 અને 2 2નું 1 2 થાય, એ ઓલરેડી છે જ, બરાબર. પછી 1 3 3 3, તો 1 3 છે. 1 3 3 2, 1 3 અને 3 2નું કોમ્બિનેશન 1 2 થશે, 1 2 પણ છે. એટલે તમે ગમે તે રીતે જે બી બે પેર લેશો ને તો એમાં ટ્રાન્ઝિટિવની કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તમે આ ધ્યાનથી સ્ટેપ જુઓ, મેં કઈ રીતે બે બે પેર્સ લીધી છે. 1 2ની સાથે 2 2 લીધું, 1 3ની સાથે 3 2, બરાબર, અને 1 1ની સાથે 1 3 લીધું છે. જે સેકન્ડ વેલ્યુ હોય, પહેલી પેરની સેકન્ડ વેલ્યુ બીજી પેરની ફર્સ્ટ વેલ્યુ તરીકે હોય એની સાથે તમારે ટ્રાન્ઝિટિવનું ચેક કરવાનું, બરાબર. હવે 1 2નું તમે 4 4 સાથે ચેક ના કરી શકો. જો અહીંયા 1 2નું 1 1 સાથે કે પછી 4 4 સાથે આપણે ચેક નથી કરવાનું, બરાબર. 1 2નું 3 3 સાથે ચેક ના થાય, 1 2નું 3 2 સાથે ચેક ના થાય, બરાબર. આ ધ્યાન રાખો.
એટલે અહીંયા ફર્સ્ટ કોમ્બિનેશન, સેકન્ડ, થર્ડ, 3 કોમ્બિનેશન ચેક કર્યા અને એના પરથી આપણે વી કેન સે દેટ આર ઇઝ ટ્રાન્ઝિટિવ રિલેશન ઓલ્સો. તો રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક નથી, ટ્રાન્ઝિટિવ છે. આનો મતલબ કયો ઓપ્શન આવશે? તો બી ઓપ્શન આવશે. બરાબર. આર ઇઝ રિફ્લેક્સિવ એન્ડ ટ્રાન્ઝિટિવ બટ નોટ સિમેટ્રિક. So second option will be your answer. So in this way we have completed first exercise.